ભારત સહિત વિશ્વ પર કાર્બન ડાયોક્સાઇડનો ખતરો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. નાસાએ શેર કર્યો ભયાનક વિડીયો. ભારત સહિત વિશ્વ પર ટોળાઈ રહ્યો છે કાર્બન ડાયોક્સાઇડનો ખતરો. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. વિકસિત દેશો CO2 નું અતિ ઉત્સર્જન કરી રહ્યા છે. ભારત પાકિસ્તાન સરહદો પર સુરક્ષાને લઈ કેન્દ્ર સરકાર એક્શનમાં. BSFના DG અને સ્પેશિયલ DGને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવ્યા. ગિફ્ટ સિટી બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં પણ શરાબની છૂટ આપવાની તૈયારી. ₹50,655 કરોડના 8 હાઈ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આપી મંજૂરી. બાંગ્લાદેશમાં ફરી હિંસા થતા સોશિયલ મીડિયા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ 55 પાર થયા. અત્યાર સુધી 65 બાળકોના થઈ ગયા છે મોત. પેરિસ ઓલિમ્પિક તીરંદાજીમાં ભારતની દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં. મનુ ભાકર ત્રીજો મેડલ ચૂકી. અમેરિકામાં પ્રથમવાર અશ્વેત મહિલા રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે. ભારતીય મૂળના કમલા હેરિસના નામની સત્તાવાર થઈ જાહેરાત. પાકિસ્તાનના લાહોરમાં ભારે વરસાદે વિનાશ વેર્યો. 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 48 જળાશયો થયા ઓવરફ્લો. સરદાર સરોવર ડેમ 57% ભરાયો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.